તો જે પ્રકારે ભગવાન રામ મંદિરની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, પરંતુ કોંગ્રેસને તેમાં પણ રાજકારણ જોડી દીધું છે। આપણી સાથે આપણા એસોસિએટ એડિટર દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, કોંગ્રેસના એક નિર્ણયથી ફરીથી એકવાર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે નિર્ણય લીધો છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યાં તે નહીં જાય। અત્યારે તેને ચોખ્ખી ના પડી રહ્યા છે કે આ કાર્યક્રમમાં તે નહીં જાય। સતત રાજકારણ છે તે સમગ્ર મામલે છે તે થઈ રહ્યું છે અને આપણી સામે છે, કારણ કે પહેલી વખત આવી કોઈ ઘટના નથી બની, પરંતુ ભૂતકાળમાં પણ અનેક વખત એવી બની છે કે રામ ભગવાન છે એ મારા, તમારા અને તમામ લોકો માટે પહેલા શ્રદ્ધાનો વિષય છે, પહેલા આસ્થાનો વિષય છે અને ત્યારબાદ છે તે લોકો ક્યાંક રાજકારણ કરતા હોય છે। આપણે એવું નથી કહેતા, પરંતુ આજે જે પ્રમાણે આ પ્રેસ બ્રીફ છે તે બહાર આવી છે, વારંવાર પ્રેસ બ્રીફ એટલે બતાવી રહ્યો છું કે જયરામ રમેશે ઓફિશિયલી આજે પ્રેસ બ્રીફ છે તે બહાર પાડી છે, કારણ કે હવે ફક્ત 12 દિવસ રહ્યા છે અને 12 દિવસ રહ્યા છે તેની વચ્ચે જ આજે છે તે આ ઓફિશિયલી જયરામ રમેશ છે કે જેઓ મીડિયા પ્રચારક છે કોંગ્રેસના, તેઓએ એડવાઇઝરી બહાર પાડીને કહ્યું છે કે અમે આ આમંત્રણ છે તો સ્વીકાર છે તે કરીએ છીએ। ત્યારે કારણ એક જ આપ્યું છે કે રાજકારણ કહી રહ્યું છે। અરે ભાઈ, તો તમે પણ રાજકારણ કરો। તમામ સનાતનીઓ છે, રાહુલ ગાંધી અગાઉ પણ કહી ચૂક્યા છે કે હું જનોઈધારી પંડિત છું, બ્રાહ્મણ છું, તો કેમ ભાઈ તમે રામ મંદિરનો અવડો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, શિલાન્યાસ થઈ રહ્યો છે, દેશ અને દુનિયાના તમામ સનાતનીઓની, તમામ હિન્દુની નજર છે ત્યાં અત્યારે રામ મંદિર અયોધ્યા ઉપર છે। ત્યારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસે ભગવાન નામના વિષયને પણ રાજકારણ સાથે જોડી દીધો છે અને કોંગ્રેસ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહે અને તેને સત્તાવાર જાહેરાત પણ આજે કરી દીધી છે। એટલે કહી શકાય કે ભગવાન રામના નામ પર રાજનીતિ છે તે ચૂંટણીના 4 મહિના પહેલા જ શરૂ થઈ ગઈ છે। 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે તમામ લોકોની નજર તેના પર છે। સનાતન ધર્મની એક જીત કહેવાય અને તેની પહેલા આ પ્રકારે કોંગ્રેસે વિરોધ કરી રહ્યા છે, કેટલો યોગ્ય? બિલકુલ યોગ્ય એટલા માટે ન કહી શકાય, કારણ કે તમારે કાર્યક્રમમાં નહોતું જવું તો ના પાડી હતી, પણ આ રીતે તમારે સત્તાવાર રીતે કહેવું હતું કે અમે કાર્યક્રમમાં વ્યસ્ત છે ને પહેલા જ કહ્યું કે એક તબક્કો હતો કે રાજીવ ગાંધીએ પણ રામ મંદિરના તાળા ખોલાવ્યા હતા, એટલે કે રાજીવ ગાંધી સમયથી પણ ભગવાન રામને લઈને આસ્થા શ્રદ્ધા જોડાયેલી હતી। આપણે એવું નથી કહેતા કે આજની કોંગ્રેસના આસ્થા શ્રદ્ધા નહીં હોય, પરંતુ તેને બહાનું આપ્યું છે તે આરએસએસ અને ભાજપનું આપ્યું છે કે રાજકારણ કરે છે। એટલે ભાઈ, રાજકારણ કરવું હોય તો તમે પણ જાઓ, ચૂંટણી આવે છે, પરંતુ જે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ લોકો રાહ છે તે જોઈ રહ્યા હતા। દેશનો અને દુનિયાનો એક સનાતની છે તે આ પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હતા અને હવે ભવ્ય દિવસ આવી રહ્યો છે 22 તારીખ, એટલે કે હવે લગભગ 12 દિવસ પણ નથી રહ્યા અને આ ભવ્ય દિવસના 12 દિવસ પહેલાથી જે તમામ દેશ અને દુનિયાના લોકો રાહ જોઈ રહ્યા હતા તે કાર્યક્રમમાં હાજર રહેવાનો કોંગ્રેસે ઇનકાર કરી દીધો છે। એટલે કે મોટી ખબર એ કહી શકાય કે કોંગ્રેસે એક મહત્વનો કાર્યક્રમ છે તેને જવા માટે ઇનકાર કરી દીધો છે। આપણી સાથે યજ્ઞેશ દવે પણ જોડાયા છે, તેની સાથે વાત કરીશું। યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં, અને શું કહેશો, કોંગ્રેસે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તેમાં હાજર રહેવાનો ઇનકાર છે તે કરી દીધો છે? બિલકુલ સંપર્ક નથી સધાતો, પરંતુ મહત્વની વાત એ છે કે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીની ઘડીઓ છે તે ગણાઈ રહી છે। 12 દિવસ જ છે, દેશભરમાં દિવાળી જેવો માહોલ છે, પરંતુ તે પહેલા આજની વાત કરવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠા છે અને તેમાં જવા માટે તમામ લોકો છે તે જઈ રહ્યા છે, દેશભરના લોકો જઈ રહ્યા છે। યજ્ઞેશ દવે ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, શું કહેશો, દેશ અને દુનિયાના લોકો અયોધ્યા જઈ રહ્યા છે અને કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કરી દીધો છે? કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કરે એ સ્વાભાવિક છે, કારણ કે કોંગ્રેસની માનસિકતા એ સોનિયા ગાંધીની માનસિકતા હોય કે રાહુલ ગાંધીની માનસિકતા હોય કે ખડગેજીની માનસિકતા હોય, એ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની વિરોધી માનસિકતા રહી છે। બીજું કે જે લોકોને સનાતન ધર્મ કે હિન્દુ ધર્મનું જ્ઞાન નથી એવા વ્યક્તિઓ આજે કોંગ્રેસના નેતાઓ બનીને બેઠા છે અને એવા સ્ટેટમેન્ટો કે એવા નિવેદનો આપી રહ્યા છે કે રામ મંદિરનું કાર્ય અધૂરું છે, એટલે અધૂરા કાર્યની અંદર અમે આમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગના ખોટી રીતે થઈ રહી છે। પણ મારે એમને એ ધ્યાન દોરવું રહ્યું કે જ્યારે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે માત્ર ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયું હતું અને ગર્ભગૃહના કાર્ય પૂર્ણ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યાં જવાહરલાલ નહેરુ હાજર હતા। આ કોંગ્રેસના નેતાઓએ જોવું જોઈએ કે એમના વડવાઓ ત્યાં હાજર હતા, એ એમને ખ્યાલ રાખવું જોઈએ। એ વખતના ફોટા પણ આજે પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે કે માત્ર ગર્ભગૃહ તૈયાર થયેલું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ। બીજું કે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની અંદર તમે જોવા જઈએ તો એના નિયમ મુજબ કોઈ પણ મંદિરનું ગર્ભગૃહ અને નિજ મંદિર જયારે તૈયાર થાય ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા
ચર્ચા થતી હોય છે તદ્દન અજ્ઞાની લોકોનો સમૂહ થઈ ગયો છે અને અજ્ઞાની લોકોનો સમૂહ આજે દેશને ગેરમાર્ગે દોરવા માટે અને ખોટી રીતે આવા નિવેદનબાજી ના આવવું હોય તો ના આવો, કારણ કે તમે સ્પષ્ટ કહેજો તમારી માનસિકતા એ મુસ્લિમ માનસિકતા છે, તમારી માનસિકતા એ ક્રિશ્ચિયન માનસિકતા છે, તમારી માનસિકતા હિન્દુ વિરોધી માનસિકતા છે એવું જાહેરમાં એમને કહી દેવું જોઈએ. અને આ ના કે એ આડકતરી રીતે એ લોકો કહી રહ્યા છે નહીં જઈને, એટલે એમાં સ્વાભાવિક છે હવે એમની માનસિકતા કોઈ બદલી શકવાનું નથી.